ગુડ મોર્નિંગ મિત્રો આજનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જૂનાગઢમાં અને મિત્રો આજે આપણે જવાનું છે ગિરનાર ચડવા માટે। તો સૌ તૈયાર થઈને નીકળી ગયા છીએ ગિરનાર ચડવા માટે। તો ચાલો મિત્રો આજની અમારી નવી સફર ગિરનારમાં। આજે મેં બધા ગિરનાર ચડવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને ફૂલ એવી એનર્જી લઈ લીધી છે, ગાંઠિયા બાટિયા ખાઈ લીધા છે અને સફર ચાલુ કરી દીધી છે। તો ચાલો આગળ વધીએ। જય ગિરનારી મિત્રો જૂનાગઢની સફરનો આજે છે અમારો બીજો દિવસ અને આજે ગિરનાર ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે અમારું। અને જો આ બધે અત્યારે ફોટોગ્રાફીનું ચાલુ છે અને આશરે લગભગ 700 પગથિયા ચડી ગયા છીએ અને ઓન ધ વે જવાનું છે ગિરનારથી આજે ગુરુ દત્તાત્રેય સુધી। તો ચાલો આજે પહોંચી શકીએ કે નહીં તે જોઈએ। ગિરનાર ચડાઈના અમારા આશરે લગભગ 2000 પગથિયા ચડી ગયા અને પછી અમને અહીં અદ્ભુત એવું લોકેશન જોવા મળી ગયું એટલે બધા મિત્રો અહીં ફોટા પાડે છે અને બાઇકના મિત્રો માણે છે અત્યારે અદ્ભુત નજારાનો આનંદ। અને બાકી આજના દિવસે અદ્ભુત એવો નજારો હતો જૂનાગઢમાં અને બહુ વરસાદ પણ નહોતો અને ભેજવાળું વાતાવરણ હતું અને કંઈક બાકી આવો નજારો છે, તમે પણ માણો જૂનાગઢનો ગિરનારનો નજારો। તે તો ખેતો ઓહ માય ગોડ, અહીંથી નજારો અદ્ભુત એવો છે। જો ઘડીક વાદળા આવી જાય અને ઘડીક ચોખ્ખું થઈ જાય પણ અહીંનો ગિરનારનો નજારો અદ્ભુત છે। જો આ છે વસ્તુપાલ તેજપાલ જૈન દેરાસર અને કંઈક જો ધુમ્મસવાળું વાતાવરણ છે પણ કંઈક આવો એનો વ્યૂ છે આજના દિવસે જો। અને આ બાજુ ચાલુ છે ગિરનાર ટ્રેકિંગ। મિત્રો તો અડગ મન હોય ને તો ગિરનાર ચડીને અંબાજી માના દર્શન કરવા અઘરા નથી। જી હા મિત્રો, આજે અમે પણ આવી ગયા છીએ ગિરનારમાં આવેલા માં અંબામાના ધામમાં દર્શન કરવા માટે અને આજે ઘણા બધા ભક્તો ગિરનાર ચડીને આવ્યા છે દર્શન કરવા માટે। જો ફૂલ ગર્દી છે। જો અમારા શેલાજી આવી ગયા છે એ પણ સાથે અને મિત્રો આજે રોપવે બંધ હતી, વાતાવરણ ખરાબ છે ને એટલે આ બધા ભક્તો ચાલીને જ આવ્યા છે હો। મા અંબાના પવિત્ર દર્શન કરીને પાછા ચાલી નીકળ્યા છીએ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે અને ગુરુ દત્તાત્રેય આજે ફૂલ એવી ગર્દી છે। તો ચાલો કરીએ ગુરુ દત્તાત્રેયના દર્શન। હેરો તો મિત્રો જૂનાગઢની સફરમાં આજે બીજા દિવસે આપણે ગિરનાર ચડવા માટે આવ્યા હતા અને અત્યારે આપણે ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને રિટર્ન જઈ રહ્યા છીએ અને અત્યારે જો ફૂલ ગીર્દી છે જો અને આમ પણ ઘણા બધા ભક્તો ચડી રહ્યા છે। બાકી મિત્રો તમે ક્યારે ગિરનાર આવ્યા અહીં સુધી કે નહીં તે કોમેન્ટ કરો અને ન આવ્યા તો એકવાર અવશ્ય મુલાકાત લો। જય ગિરનારી, જય ગિરનારી। બ્લોગ ચાલુ રાખો। હા બ્લોગ
તો મિત્રો આજે આપણે ગિરનાર ચડવા આવ્યા હતા. જ્યારે આપણે ચડ્યા ને ત્યારે આપણે નવી સીડીથી મા અંબાના દર્શન અને ગુરુ દત્તાત્રેયના દર્શન કર્યા હતા. અને રિટર્ન આવતી વખતે આપણે જૂની સીડીથી અત્યારે ઉતરી રહ્યા છીએ. અને જૂની સીડી એ જ લોકો ઉતરે છે જે લોકોને ફોટા શૂટિંગનો અને કુદરતી નજારાનો આનંદ માણવો ને તે. તો આજે આપણે પણ ફોટા શૂટને એવું ઘણું બધું કરી લીધું છે. અને બાકી માણો તમે પણ નજારો આજના દિવસે ગિરનારનો. આપણે જે